આવડું મોટું શહેર, અહીંયા આવડી મોટી કંપનીઓ, આવડા મોટા બિલ્ડરો, આવડી મોટી સરકાર, બધે ભાજપ, જ્યાં જવું ત્યાં ભાજપ, કમળ કમળ કમળ. અત્યારે મોટા ઉપાડે મોટી મોટી સભાઓ કરે છે. પ્રદેશ પ્રમુખ અહીંથી એમ કહે છે કે તમે ઓલા દેશની સ્થિતિ જો, ઓલા દેશની સ્થિતિ જો. હું અહીંના ભાજપના પ્રદેશ પ્રમુખને અને ગુજરાતના મુખ્યમંત્રીને મોદી સાહેબને પણ કહેવા માંગુ છું કે પેલા આપણા ગુજરાતની સ્થિતિ સુધારો. આપણા ગુજરાતની સ્થિતિ આ છે. તો આ લોકો કઈ કરતા નથી. પાણી પોગાડતા નથી, પાણી લઈને કોઈ આવતા નથી. અમારું હારું કરે અમાર હાવેણામાં દેવા પડે ને. હા, તો અમને કોઈ સરકારે રાહત નથી આપી. અને આ ભ્રષ્ટાચારી નેતાઓના ધ્યાને ના ચડે ને તો આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ. આ સ્થિતિ છે એના સ્થાનિક લોકોની. આ લોકો માટે કદાચ દિલીપ રાઠોડને જેલમાં જવું પડે ને તો પણ જશે કે આ વખતે ઝાડુ ચલાવો. બાકી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ આ સ્થાનિક લોકોની આ સમસ્યા છે. મત ટાણે આ લોકો ભીખ માંગવા આવશે. સ્થિતિ બધા વિચારે જ છે, અમારી પરિસ્થિતિ કોઈ જોતું જ નથી. ગરીબનું તો કોઈ છે જ નહીં. કોઈ નથી. સાથીઓ 30 વર્ષથી 35 વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 70 વર્ષથી આઝાદીના આજે 70 વર્ષ થઈ ગયા છતાં પણ આજે જામનગરના ગામડાઓના આ સ્થિતિ છે. અહીંયા લગભગ 15 થી 20 ગામડાઓ છે. આ રહેણાંક વિસ્તારના બધા લોકો છે. અનેક ટર્મથી આ ભાજપને ભારતીય જનતા પાર્ટીને કમળ ઉપર મતદાન કર્યું છે. પણ હકીકતની સ્થિતિ છે એવી છે જમીની સ્થળની કે આ લોકોના ઘરોમાં ક્યાંય પાણી નથી. વિચાર કરો, આ લોકોને આ બધાના તમે દ્રશ્ય લ્યો, આ બધા લોકોને અત્યારે અહીંથી 5-5 કિલોમીટર દૂર પાણી સારવું પડે છે. પાણી તો વાત અલગ છે, પણ બીજું કે અહીંની લાઇટની સુવિધા પણ અહીંની સરકાર અત્યારે પહોંચાડી નથી શકી. અત્યારે અહીંના ધારાસભ્ય પણ ભાજપના છે, જામનગરના સાંસદ પણ ભાજપમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના, પ્રધાનમંત્રી પણ ભાજપના, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો પણ ભાજપના, છતાં પણ આ સ્થાનિક લોકોની આ સ્થિતિ છે. આપણે સ્થાનિકોને જ કહીએ છીએ શું પ્રશ્ન મારી કેટલા વર્ષ થયા તમને પાણી નથી અહીંયા? ઘણા વર્ષ થઈ ગયા. તમે કેટલા વર્ષ ત્યાં રહ્યો છો? અમે રહી 40 વર્ષ થયા. 40 વર્ષ. હા. તો આ લોકો કઈ કરતા નથી. પાણી પોગાડતા નથી, પાણી લઈને બધું અમુક કરવા કોઈ આવતા નથી. ત્યાં સુધી તમે કેમાં મત દેતા હતા? આમાં ભાજપમાં. હવે કેમાં દેવાનો? હવે તમે નિર્ણય લઈ લીધો છે ને આ વખતે? હવે મારી બરોબર છે ને? સામેનો તમારું સારું કરશે. અમે તમારા માટે લડશે. અમે અમારું હારું કરે ભણેલા અમાર હાવેણામાં દેવા પડે ને. હા, મને જે અમારું હારું કરે તેમાં હાવેણામાં. આદિન કાલે કી સરકાર કોઈ દી અમને કઈ રાહત કોઈ દી મળી નથી. કોઈ દી અમારા મકાન છાપરા જેવા છે બધા બરાબર છે, તો અમને કોઈ દી સરકારે રાહત નથી આપી. બાજુમાં આવી જાવ દ્રશ્ય લ્યો. અમારા સરકાર ઘરમાં પાણી કરી જાય છે, વસ્તુ તણાઈ માડીના આંસુમાંથી આંસુડા નીકળી ગયા. આ દ્રશ્ય જો ભારતીય જનતા પાર્ટીના અભણના પેટના અને ભ્રષ્ટાચારી નેતાઓના ધ્યાને ના ચડે ને તો આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જવું જોઈએ. આ સ્થિતિ છે એના સ્થાનિક લોકોની. આ લોકો માટે કદાચ દિલીપ રાઠોડને જેલમાં જવું પડે ને તો પણ જશે. અત્યારે આચારસંહિતા લાગુ છે ને હું અહીંનો ઉમેદવાર છું આ વિસ્તારનો. ને અત્યારે આ કલેક્ટર કચેરીએ બેસી જાત કે આ લોકોના વિસ્તારમાં પહેલાં પાણી પહોંચાડો, લાઇટ પહોંચાડો, ત્યાં સુધી ઊભી નહીં થાય. અને હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ વખતે ઝાડુ ચલાવો. બાકી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓ આ સ્થાનિક લોકોની આ સમસ્યા છે. મત ટાણે આ લોકો ભીખ માંગવા આવશે પણ ક્યારેય તમારું જનતાનું સારું નહીં કરે. જનતાનું સારું કરવું હોય તો એકવાર ઈમાનદાર આમ આદમી પાર્ટીના લોકોને ચૂંટાવો. ભણેલ ગણેલ છે, યુવા છે અને કાંઈક લોકોનું સારું કરવાની ભાવના સાથે આવી. મારી કેટલા વર્ષથી તમે અહીં રહ્યો છો? અમે 30-40 વર્ષથી રહી છે. 40 વર્ષથી. તો આજે તો આપણે આજથી 70 વર્ષ મોર થઈ ગયા છે. તો હજી આપણી આ સ્થિતિ છે. હા, તો આ ભાજપના નેતાઓને તમે શું કહેશો? શું કે મતદાન લઈ જાય, મતદાન લઈ જાય. મતદાન લઈ જાય. અમને દેજો. તમારા ગરીબનું તો કોઈ છે જ નહીં. બેન આવી સ્થિતિ છે તો તમે કોઈ ક્યારે નેતા આવે તો બોલતા નથી કઈ? ના, તો બોલાય ને. ખાલી મત દઈને આવતા રહી. હવે તમારે જોવાય છે ને. અત્યાર સુધી તમે મત દેતા હતા ને. હા, તો હવે તમારે મારી વિચારવાનું છે. પરિસ્થિતિ બધા વિચારે જ છે, અમારી પરિસ્થિતિ કોઈ જોતું જ નથી. ગરીબનું તો કોઈ છે જ નહીં. ગરીબનું કોઈ નથી. કાકા શું કહેશો? આ વિચાર કરો. હું 3 વર્ષથી માંદો છું. મારે દવાના પૈસા નથી. કોઈ એમને સાથ સહકાર કોઈ દેતું નથી. અમારી ગામના કોઈ નથી કંઈ કરતા. પાણી નથી, લાઇટ નથી. મારા નાના બચલા મચ્છરમાં પાણી ભરી જાય. કોઈ કંઈ કરતું નથી સાહેબ. આ સ્થિતિ છે અત્યારે જમીની સ્થળની. એટલે હું લોકોને પણ એ જ કહેવા માંગુ છું કે ક્યાં સુધી આપણે
ધર્મના નામે, જાતિઓના નામે કમરના બટન દબાવતા રહેશે. એકવાર તમે યુવાઓને આગળ વધારો અને આ વખતે વિચાર કરો, આ 40 વર્ષથી આ પાછળ તમે મકાન દેખાડો, હું દ્રશ્યમાં દેખાડવા માંગુ છું. આ 40 વર્ષથી આ લોકો રહે છે. આલીકોર આગળ ખીમલિયા, હર્ષદપુર, મોટી પલસાણ ગામ આવેલું છે અને અહીંથી જસ્ટ 3 કિલોમીટર અંદર જામનગર શહેર છે. અવડું મોટું શહેર, અહીંયા અવડી મોટી કંપનીઓ, અવડા મોટા બિલ્ડરો, અવડી મોટી સરકાર, બધે ભાજપ, જ્યાં જવું ત્યાં ભાજપ, કમળ. અત્યારે મોટા ઉપાડે મોટી સભાઓ કરે છે. પ્રદેશ પ્રમુખ અહીંથી એમ કહે છે કે તમે ઓલા દેશની સ્થિતિ જો. હું અહીંના ભાજપના પ્રદેશ પ્રમુખને અને ગુજરાતના મુખ્યમંત્રીને, મોદી સાહેબને પણ કહેવા માંગુ છું કે પહેલાં આપણા ગુજરાતની સ્થિતિ સુધારો. આપણા ગુજરાતની સ્થિતિ આ છે. મારી આ વખતે તમે મત ફાઇનલ કદાચ ભાજપ પર આવીને તમને પૈસા દાશે. આ ઘણું છોકરાઓને દારૂ બાટશે. બધુંય કોશિશ કરશે. ભલે કરે, અમે કોઈ જાતને અમારે મોદીને મત દેવા જ નથી. અમે હામેણામાં જ દેવું. એકવાર મારી તમે હાવેડામાં મત દેશો ને અમે ભણેલ ગણેલ છે અને હું તો એટલી ખાતરી આપું છું કે તમારા પાણીના સમસ્યા, લાઇટની સમસ્યા માટે મારે રસ્તા ઉપર આવવું પડશે ને તો પણ હું આવીશ. પણ એકવાર આ તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આ સ્થિતિ છે. આ બધા દ્રશ્ય બતાડો. અહીંના યુવાઓ જ છે બધા. શું કહેશો તમે અહીંના વિસ્તાર કેટલા વર્ષથી રહ્યો છો? મોટા ઉંમરના 5-5 કિલોમીટર પાણી ભરવા કોઈ જગ્યાએ મોરકંડા કે ધારમાં કે આ વિસ્તારમાં કીધું જોવા નથી આવ્યો. બસ મતદાન લઈ ગયા એટલે વાત થઈ ગઈ. હકીકત એવી છે, એક સમયે આ નેતાઓ ભાજપના છે ને મીઠા લારા દે છે, પૈસા દે છે, એમને જમવાનું દે છે, ભજીયા ખવડાવી દે છે, દારૂ બાટે છે, બધું કરે છે. અને એ આપણે ભોરવાઈ જાય છે ક્યાંક ને ક્યાંક. અને આપણે એવા અભણ અને અશિક્ષિત અને આ ભ્રષ્ટાચારી નેતાઓને મત આપી અને એ લોકોની સરકાર બનાવી દઈએ છીએ. પણ આપણી સ્થિતિ તો આવી નવી જ રહી છે. આપણા ઘરોમાં પાણી પણ નથી પહોંચી શકતું, લાઇટ પણ નથી પહોંચી શકતી. હકીકત એવી છે કે આજે 70 વર્ષથી આ દેશ આઝાદ થયો છે. 35 વર્ષથી આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં 15 વર્ષથી આ સરકાર છે. અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભાજપની, અને છતાં પણ આ સ્થિતિ છે. ભાજપના નેતાઓ સ્ટેજોમાં એવા નિવેદનો આપે છે કે વિદેશોની સ્થિતિ જો, ચીનની, પાકિસ્તાનની સ્થિતિ જો, અમારે ક્યાંય દેશમાં બીજે જોવા નથી આવતું. અમારે તો આ સ્થિતિ અમારી સુધારવી છે કે અમારા વિસ્તારમાં અમારા લોકોને આ સમસ્યા બીજી વાર ના થાય અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે ને એવી અમારે સરકાર સમક્ષ પણ એક અપેક્ષા. હવે તો કોઈ જાતની અમારી અપેક્ષા પણ રહી નથી. હવે કોઈ આશા નથી આ સરકાર પાસે. પણ એવી છતાંય અમે અપીલ કરીએ છીએ કે તમે તાત્કાલિક આ લોકોનું કાંઈક નિરાકરણ કરો અને કાંઈક તાત્કાલિક આ લોકોને ઘરોમાં પાણી પહોંચાડો, લાઇટ પહોંચાડો, ગટર જેવી હજી આ કોઈ સુવિધાઓ સરકારને મળતી યોજનાઓમાંથી આ લોકોને કોઈ યોજનાઓના લાભ પણ નથી મળતા. આ લોકો સરકારની તમામ યોજનાઓથી વંચિત છે. તો સરકારના નેતાઓને પણ હું કહેવા માંગુ છું કે આ લોકોને આ તમામ યોજનાઓનો લાભ મળે, અહીંયા લાઇટ તાત્કાલિક પહોંચે, અહીંયા પાણી તાત્કાલિક પહોંચે અને અહીંયા ગટર પહોંચે જેવી અને અનેક યોજનાઓનો લાભ મળે. નકર આ લોકોના મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા અને નેતાઓ રસ્તા પર પણ આવવું પડશે ને આવશે. જય હિન્દ, જય ભારત.